હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. લ્યો ચાલો અમે તમને આ ટોલી ડ્રિંક બતાવી દઈએ ને પછી અમે નીકળીએ છીએ ભાવનગર. તો કઈ રીતે ડ્રિંક લેવાની છે જો હું તમને બતાવું છું. ચાલો જો ફ્રેન્ડ્સ, મેં આની છાલ ઉખેડી નાખી છે અને છાલવાળું તો કડછું લાગે, પલાળેલું વધારે. આ ઉખેડીને અને આ અંજીરના ને એના હું કટકા કરી નાખીશ પીસ. આ છે સિયા સીડ જે પલાળ્યાથી તમે જોઈ શકો છો કેવા થઈ ગયા છે. જાડું છે જો. આ તમે નાસ્તામાં ખાઈ શકો એમ. અને ઓલા સિયા સીડ તમારે પીવું હોય ને મોર્નિંગમાં ડ્રિંક કરીને તો એ ચાલે. જો આની અંદર નાખી દેવાનું છે આપણે. લઈ લેવું. આ નાખી દીધું છે મેં. અને હવે નાખી દઈશ ખડી સાકર થોડો ભૂકો કરીને. જો આ રાખી દીધું થોડી કરતે, બહુ નહીં, જેથી કરી ટેસ્ટ આવી જાય. જો આ બની ગયું છે મારું નાસ્તાનું. તમે આ નાસ્તો કરી શકો છો. ખડીકાને ઉગાડીને તમે આને એવું ખાઈ લેવાનું છે. અને કોઈક પૂછતું હતું કે ખડી સાકર લઈ શકાય ગોળની જગ્યાએ, તો ગોળ લ્યો તો વધારે સારું. મારું એમ કહેવાનું તો ગોળ લ્યો ને તો વધારે સારું. ખડી સાકરમાં એવું થાય છે, ખડી સાકર સ્વીટ શુગર જેવી થઈ જાય, પણ આમાં સારું. તમારે આમ તો કોઠામાં ઠંડક કરી રહેશે અને બે વાત રહેશે. જે બાજરાનો રોટલો ને એવું ખાતા હોય ને એમ કહેતા તમને ગરમ પડતો હોય ને તો આમાં સારું રહેશે. આમાં કાંઈ વાંધો નહીં આવે અને તમારું પેટ ફૂલ રાખશે. અને આવું ને આવું તમે પાછા 4 વાગે બનાવીને ખાઈ લો, ભૂખ લાગતી હોય તોય ચાલશે એમ. એટલે આવું તમે લઈ લો ને તો તમને હજુ આ પેટ ભર્યું રાખશે અને વજન નહીં વધારવા દે. એમાં કોઈ પણ જાતનું ફેટ તમને નડશે નહીં. તો તમે આવું બનાવીને લઈ લેજો તો આ સીધું ખાવામાં આવશે એટલે પેટમાં વધારે ભરાશે. ને ઓલું તમે પાણી જેવું બનાવશો ને આખો ગ્લાસ ભરાઈ જશે તો એ સીધું પીવાનું રહેશે. અને આ તમે સ્પૂન લઈને ખાઈ શકશો અને સરસ લાગશે ટેસ્ટ આનો. તમને બધાને જે આમાં ડ્રાયફ્રૂટ ભાવતા હોય એ નાખવાના પછી એના જેવું. ચાલો અમે નીકળી આવું ભાવનગર. જો ફ્રેન્ડ્સ, અમે જઈએ છીએ અમારા સુજન દાદાએ પગે લાગવા માટે ખોખરા. અને અમારા દર્શભાઈને ખાવું છે ગ્રેપ્સની દુકાન આવે ને તો મને ગ્રેપ્સ લઈ દેજો. પણ એમ ન કે મારે બબલા ખાવા છે. એમ ગ્રેપ્સ તો આ રસ્તે આવવાની જ નથી. હમણાં હું તમને રસ્તા બતાવું, નકરો વાડીનો જ રસ્તો છે. ગ્રેપ્સ ક્યાંથી આવવાની? હું ખાવું દર્શ તારે? ઘરે કેટલી ગ્રેપ્સ લાવવાની ને કોઈ દિવસ નામ ન લે. ના, ગ્રેપ્સ ખાવી છે પણ એમ નથી કેતો કે મારે બબલા ખાવા. બોર જો બોર લીધા છે. બોર આવ્યા ને તો તેને બોર જ લીધા. બોર ખા ને ભૂમિ, તાર બોર ખાવા બેટા? બોર ખાવા લઈ લે. ખાવ બોર મીઠા છે વાડીના. જોઈએ તારે દર્શ ખાવો? બહુ મીઠો છે, બહુ મીઠો છે બોર. તો તમને રસ્તો બતાવું. જો નકરી વાડી જાવ છે બધે અમારે. આમાં એને ગ્રેપ્સ ની દુકાન આવે. મેં કીધું તારે બબલા બોર ખાવા? તો કે ના. તો મેં કીધું તાર શું ખાવું છે? તો કે મારે ગ્રેપ્સ ની દુકાન આવે ને મારે કઈ બબલા નથી ખાવા. ગ્રેપ્સ ની દુકાન આવે ને તો ગ્રેપ્સ કહું છું હું તો એમ કે મને પાછો. જો બધે વાડિયું જ છે. જો ડુંગર ને વાડી. હા, ખોખરા જાય છે. ખોખરા ભાવનગર બચાઈશ પણ પેલા ખોખરા જાય છે. ખોખરા એવું નથી, થોડીક વાર છે. જો ફ્રેન્ડ્સ, ખોખરા આવી ગયું છે. હું કાઢું છું મારા ચપ્પલ અને મેં કાઢી લીધી છે લાજ. ચલો અમે જઈએ છીએ હવે દાદાના દર્શન કરવા માટે. તમે પણ જો આજે કરો મારા દાદાના દર્શન. અહીંયા અમારે એવું છે કે મારે અહીંથી દીકરાને એવું ને મેં તમને પહેલાંય કીધું છે એવી રીતે કે અમારે ચપ્પલ નહીં પહેરવાના અને લાજ કાઢીને હાલીને આવવાનું, ગાડીમાં નહીં બેસવાનું. થોડેક દૂરથી પછી ફરી પાછું વળતા એટલે સુધી હાલીને વહી જવાનું, પછી ગાડીમાં બેસી જવાનું. એમ થોડુંક આગળ હાલી જવાનું એમને એવી રીતે. આ અમારે આવી ગયું છે સુરજન દાદાનું સ્થાનક. જો આમનું સ્થળ છે જ્યાં તે ડાયરામાં બેઠા છે. અહીંયા કેટલાના સુરજન દાદા છે? અમારા એકના નથી, આમ ડાયરો કહેવાય એ લોકોનો. એટલે બધા લાડ બધા બેઠા હોય ને એટલે ડાયરો કહેવાય. એક જગ્યાએ ઘણા બધા બેઠા છે અમારે. અને અમારા બધા ગઢી એમ કે ડાયરામાં છે બેઠેલા એમ. અને એમ આવી ગયા છીએ, જોઈ શકો છો. આ બાવળ છે એની નીચે બધા દાદા, બધાના સુરજન દાદા બેઠા છે. કયા પરિવારના છે એ તો ખબર નહીં, પણ અમારા ગોહિલ પરિવારમાં આમાં છે. અમારા ગોહિલ પરિવારના એવી રીતે બધાના અલગ અલગ બેઠા છે. બધાના ડાયરામાં છે. આ ખોખરા ગામ છે. જુઓ તમે, ગામના પાદરમાં જ છે અમારે. જોઈ શકો છો તમે. જો
ચાલો અમે હવે દર્શન કરી લઈએ. મેં તમને બતાવી દીધું ગામ. હવે અમે હું બેસી જાઉં દર્શન કરવા માટે. બધા બેસી બધા ચડીને બેસી ગયા, ખડકાઈ ગયા છે, મારી વાટે છે. એટલે અમે દર્શન કરી લઈએ. ચાલો પગે લાગી લઈએ. આમાં જો આ કેટલા બેઠા છે, જો બધા અલગ અલગ પરિવારના દાદા છે. એટલે આમાં અમારા એક છે. અને અહીંયા બધો ડાયરો કહેવાય. લાટ બધા હોય ને એટલે એ જગ્યાએ બેઠેલા બધા જેના દાદા બેઠા હોય બધા ડાયરામાં બેઠા એવી રીતે કહેવાય છે. આ નાનો એવો ઊંટો છે અને પાછળ તો બધો ઢાળ જ છે, રોડની એવું જ છે. મેં તમને બતાવ્યું છે એમ. ચાલો હવે હું પણ પગે લાગી લઉં છું અને પછી નીકળી જઈએ. અમે અહીંથી પાછું થોડેક સુધી હાલીને જવાનું છે. એટલે ભાવેશની પાછળ રહેશે, હું પગે લાગીને ફટાફટ નીકળી જાઉં તો હું હાલીને પાછું જોડે પહોંચી જઈએ એમ. જો ફ્રેન્ડ્સ અમે હવે ત્યાંથી નીકળી ગયા છીએ. દર્શભાઈનું મોઢું જો મરક થાય છે. દર્શભાઈને વ્લોગમાં આવું એટલે એક દિવસે ન લીધો એટલે આમ ધન પચાડા શરૂ થઈ જાય. એક દિવસ અમારે દર્શુભાઈ સાથે આખો વ્લોગ બનાવવાનો. દર્શ બહુ શીખી ગયો, બધું દઈ દેવાનું દર્શને બનાવ. કા ભૂમિત બે ભાઈને મૂકી દેવાનું, આખો દિવસનો વ્લોગ બનાવી દે. કા શેની રજા રાખ? સ્કૂલની રજા તો બાપા આપણે નથી વ્લોગ બનાવવા. સ્કૂલમાં રજા મૂકી વ્લોગ નથી શીખવા આપણે. એના કરતા ભણો એ બરોબર છે. એના કરતા ભણવાની બરોબર છે. બોલો ભાઈ, સ્કૂલની રજા રાખો ઈ કે. જો ફ્રેન્ડ્સ અમારો સન્ડે એન્જોય થાય છે. જો આલુ ટીકી અને પાણીપુરીની 2 પ્લેટ હો, એમાં બધા ખાશે. બધા આવી જશો અમે. જો પાછળ કોણ ખાય છે? દર્શ, ભૂમિત. આલુ ટીકી. ભાવેશ, દર્શ. ચલો ફ્રેન્ડ જુડિયોમાં. તો ફ્રેન્ડ્સ અમે કાઠિયાવાડી હોટલમાં આવી ગયા છે. અનલિમિટેડ સન્ડે અનલિમિટેડ. 10 ભાઈ શું ખાય છે? ઢોકળું. ઉમિતભાઈ એના બટેટા ભૂંગળા. જાય લે એની ડીશ જોવો, આખી ભરેલી. જો ફ્રેન્ડ્સ અમે ભાવનગરથી આવી ગયા છીએ. ઘરે આવી ગયા અને આમ જો બધાના, હા દરહાણ જો બધાના. દર્શુભાઈ તો જો બાપા એને પેપર લાગે, આમ જો કેવો દેખાવ કરે છે. કાંઈ હું દોડે જ કેજો મને. જો શરૂ થઈ ગયું. હા ભૂમિત, ભાઈને દેજે થોડું પાણી. તમને એક પ્રશ્ન હતા, બધાના પ્રશ્નના જવાબ આપી દઈએ. આજે ફ્રૂટ નહીંથી લેવાનું, ફ્રૂટ લેશું તો ગ્રેપ્સ થોડી ઘણી જો ઈચ્છા થશે ઠંડી ખાવાની તો ખાશું. કેમ કે આજે તો જમ્યા છીએ સન્ડે. હા અને લેટ જમ્યા છીએ પાછા થોડું. અને સન્ડે ફૂલ એન્જોય કર્યો છે આજ તો, તમને બતાવ્યું છે વિડીયોમાં. એટલે જમવાનું લેટ. અને એકનો મેસેજ હતો કે કોણ છે, રિંકલબેન છે. હા આઈ થિંક રિંકલબેન છે, રિંકલબેન નંગાણી. હેતલબેન, મને તમારું ડાયટ ચાલુ રાખ્યું છે પણ મગથી ગેસ થાય છે તો શું કરવું? તો તમે છે ને શાકભાજી બાફીને ખાઈ શકો છો. શાકભાજી જ્યારે બાફો ને કુકરમાં તો એનું પાણી બહુ સારું, પાણી પીવામાં તમે કાઢી લેજો એનું તે, અને શાકભાજી બાફીને ખાઈ શકો છો. મારે તો મેં તમને આજે બતાવ્યું ને કે કૂક કરવા માટે, બાફવા માટેનું મારે મશીન છે. એમાં જ હું બધું શાકભાજી બાફવાનું હોય તો મકાઈને એવું બધું અમે બાફીને ખાતા શરૂઆત કરી. ત્યારે પછી મેં ધીરે ધીરે બધું, મને ભૂખ ઓછી લાગતી એટલે આદત બધી છૂટતી ગઈ, બધું મૂકતી ગઈ. પછી રોટલો ને શાક ને બપોર વચ્ચે ફ્રૂટ ને થોડું થોડું જોઈએ, બહુ ન જોઈતું. એક છે માધુરીબેનનો છે કે તમે આખો દિવસ શું એક્ટિવિટીઝ કરો છો? તો હું આખો દિવસ કશું જ એક્ટિવિટીઝમાં તો નથી કરતી. એક્સરસાઇઝ 5-6 કિલો ઉતરતો ને ત્યાર કરતી, 10 દિવસ કરું, 15 દિવસ કરું. સન્ડે રજા હોય, કારક મહેમાન આવી જાય તો એ આખો અઠવાડિયાના 3 દિવસ પડી જાય નક્કી નહીં, પણ સાંજના ટાઈમે લઈ લઉં. બને ને એટલું લેવાય, લઈ લઉં એક્સરસાઇઝ.
જેટલી બને ને એટલો પ્રયત્ન કરી જ લઈ લેવાનો. એક્સરસાઇઝ પાડવું નહીં, પણ એ 10 દિવસ 15 દિવસ કરતી, એ રીતે 2 મહિને કરતી, તે 5-6 કિલો ઉતરે એટલે કરી નાખું એક્સરસાઇઝ એવી રીતે. અને આખો દિવસમાં તો જો પહેલાં કંઈ કામ ન રહેતું, અહીંયા આવી એટલે મેડિકલમાં કામ આવી ગયું. અને જો કે મેં કામવાળા બેન તો મારા ઘરે દર્શની પ્રેગ્નન્સી વખતે મને બેડ રેસ્ટ થોડું કીધું હતું, એટલે ત્યારનું મેં રાખેલા હતા. તો એમનેમ જ છે પછીના. પણ અહીંયા આવી એટલે મારે દર્શ નાનો મોટો થયો ને ત્યાં સુધી જરૂર જ હતી. દર્શ બહુ મને હેરાન કરતો, રહ્યો જ નથી પહેલેથી. ત્યાં ભૂમિક થોડુંક શાંત હતો, પણ દર્શ તો એટલો જેવો અત્યારે છે ને એવો જ હતો. નાનો હતો ને તો ડબલ જ હતો. ધ્યાન તો એને બહુ રાખવું પડતું. રડતો એટલો પહેલાં શરૂઆતમાં તો લગભગ 1.5-2 મહિનાનું થયો ને ત્યાં સુધી રાતના 3 વાગ્યા સુધી રડતો. એક હિમેજ, હા, અમદાવાદવાળાએ કીધું તમે મને પ્રશ્ન જવાબ ન દીધો, પણ હું કહેવા નથી બોપલવાળા કે હા, એ હિમેજ જો તમને ન મળતી હોય તો તમે એમેઝોનમાં ટ્રાય કરી શકો છો. અને એમેઝોનમાં ટ્રાય કરવા છતાં તમને એનો ભાવ કેમ લાગે છે મને નહીં ખબર. હિમેજ મેં એમેઝોનમાં જોઈ તો મળે છે, અમારા અહીંયા મળે છે. અહીંથી અમે નંબર તો એ ભાઈનો નાખ્યો છે, પણ આન્સર દેતા નથી એમ કે છે ને. હું પછી ઇમેજ લેવા ગઈ નથી, મગઈ અમારે એમનેમ છે એટલે ગયા નથી. જો ભાવનગર જઈશું ને તો તમારા માટે અમે ઇમેજનો પ્રયત્ન કરશું. જેને જોઈતી હોય એ અમને કહેજો, ટ્રાય કરશું કે એમ આજ નજીકનું થતું હોય ને એમાં મોકલી શકે. બીજે તો બધે કેમ મોકલીએ, કે અજાણ્યું પડે તો એડ્રેસ ઉપર તમે એડ્રેસ દો ને શક્ય થશે ને તો અમે મોકલશું. બહુ ફાઇનલ નથી કહેતી, ટ્રાય કરશું અમે. ટ્રાય કરશું, અમારથી જવાનું થશે ને તો તમને મોકલી દઈશું. એવું લાગશે તો. તમે અમદાવાદ બોપલ ગામમાં રહો છો, એવી રીતે મારી બેન એક અમદાવાદ જ સાસરે છે. મારી સગી બેન એક છે અમદાવાદમાં સાસરે. અમે હજુ ટૂંક સમય પહેલાં જ આવ્યા હતા. અમે મારા બેનના ભાણકીની સગાઈમાં આવ્યા હતા. તો હવે જો અમદાવાદ સાઈડ આવવાનું થશે ને, અગાઉ તમને વ્લોગમાં કહીને તમે સાંભળો તો તમે કહેજો, અમે લેતા આવશું તમારા માટે ટ્રાય કરવા માટે એમ. બાકી તમે એમેઝોનમાં ટ્રાય કરો તો મળી જ રહેશે. એમેઝોનમાં સારી જ છે, પણ થોડું ઘણો ભાવ ફેર આવતો હોય આપણા અહીંના કરતાં ને ત્યાંના કરતાં. અને બીજો એક પ્રશ્ન હતો કે હું ડાયટ કરું છું તો માથું દુખે છે. હા, તો તમે એકદમ ભૂખ્યા રહો ને એટલે તમને ભૂખના હિસાબે ગેસ થતો, ભૂખ્યા રહીને ગેસ થાય હતી. ભૂખના હિસાબે ગેસ થવાના કારણે માથું દુખતું હોય. ને અમસ્તું ગેસ ન થતો હોય ને પેટનું તો સીધું માથું દુખતું હોય. તો તમારે ભૂખ્યું એવી રીતે શરૂઆત કરો. જો તમે ડાયટની શરૂઆત કરી છે ને તો જ તમને દુખતું હશે. તમને આદત હશે તો ન દુખે ક્યારેય. એટલે જો તમે શરૂઆત કરી હોય તો ધીરે ધીરે ભૂખ્યા રહેજો, એકહારે નહીં રહેતા. બહુ એકદમ ભૂખ્યા રહ્યો ને માથું દુખે ને, અને એવી રીતે ન કરતા તમે. એટલે થોડાક ભૂખ્યા રહેજો, બહુ નહીં. 5 બટકા જ તે. પછી એને આદત તમે 8 દિવસ કન્ટિન્યુ 5 બટકા ઓછા કરતાં જો તમને આજે તમે એટલું ભૂખ્યા રહ્યા છો તો તમને માથું દુખ્યું છે, કાલ થોડુંક એના કરતાં વધારે રાખજો. પછી જ્યારે તમે 5 બટકા ભૂખ્યા રહીને તમને માથું નથી દુખ્યું તો બીજે 2 દિવસ જવા દેજો, અને પછી 2 દિવસ પછી પાછા 5 બટકા ઓછા કરી નાખજો. પછી એવી રીતે ભૂખ્યા રહેજો. અને બને ત્યાં સુધી ભૂખ્યા રહેવામાં મારું એમ કહેવાનું, ઘઉં ને મેંદો તો સાવ મૂકી જ દેજો. એ તમે કશું જ નહીં ખાતા. ઘઉં, મેંદો, ચોખા એ નહીં ખાતા. ભલે ભૂખ્યા નહીં રહેવાનો મિનિંગ તમે હેલ્ધી વસ્તુ કોઈ પણ સાઈડમાં લઈ લેજો, પેટ ભર લેજો, એટલે તમને માથું નહીં દુખે. ફ્રૂટ છે, ફ્રૂટ જ્યુસ છે, ઓટ્સની કોઈ આઈટમ બનાવીને લઈ લેજો. અપમ છે, ખીચડી છે ઓટ્સની, કંઈ પણ એવું વસ્તુ લઈ લેજો. એટલે એવી રીતે ભૂખ્યા નહીં રહેતા એમ, તો તમને માથું નહીં દુખે. અને વટાણા ખાવાથી કોકને ગેસ થતો હોય તો વટાણાનું મને કોઈ કીધું હતું, આઈ થિંક કે વટાણા ખાવાથી મને ગેસ થાય છે. તો શું ખાવું મને જો એનું ભૂલાઈ ગયું હતું, સોરી હો. જો વટાણા ખાવાથી નહીં તમને ગેસ રહેતો હોય તો એવું નથી. એની જગ્યાએ આપણે ઓપ્શનમાં કેટલી વસ્તુ છે. વટાણા તો એટલે છે કે તમને મોઢામાં રહે ને તમે ચગડ્યા કરો તો બીજું કંઈ ખાવાનું મન ન થાય. ને વટાણા કડક વસ્તુ છે એટલે આપણે એકદમ ચાવીને હોય કે આપણું એકદમ ઝટ દઈને ખવાઈ ન જાય. જો એની જગ્યાએ તમે બધા મને એમ કહો છો ને મમરા ખાઈએ, થોડાક મમરા એવી વસ્તુ છે કે આપણને મીઠી લાગે. તમે એટલી વાટકી ભરીને ખાશો ને તમે લાઈન થોડાક ખાઈ લો, કેમ કે મમરા હળવા પડે પેટમાં, તમને લાગે નહીં પડ્યા કે નથી પડ્યા. એટલે તમારે એ હું તમને મમરા એટલે હું બને ત્યાં સુધી ના પાડું છું. બાકી વટાણા છે તો એ ચાવ્યા કરે. તમે વટાણાની જગ્યાએ આંબલીઓ લઈ લેશો જો ફાવે તો. નહીંતર આંબલી એ ગરમ વસ્તુ છે, તાસીર પ્રમાણે કા ભાવે છે. જો તમને ફાવતા હોય તો એ બહુ નહીં ખાવાના, થોડાક દિવસ માટે આદત પાડવા માટે તમને. તો તમારે રાખવું હોય તો આંબલીઓ મોઢામાં રાખી શકો છો. તો એ વસ્તુ રાખો એમ, કદાચ તમને વટાણાથી ગેસ થતો હોય તો. બાકી ડાળિયાની એવું તો બહુ વધારે ખવાઈ જાય છે. વટાણાનીમાં વાંધો નથી આવતો. શેરડીના રસનું કોઈક પૂછતું હતું, હાથો તો શેરડીના રસે ખવાય, એમાં કાંઈ વાંધો નથી. અને સાકર, ખડી સાકર ગોળની જગ્યાએ લઈ લઈ તો નાના, ગોળની જગ્યાએ ખડી સાકર નહીં લેતા. એ તો મોર્નિંગમાં તમે સિયા સીડને એવું લો તો એ તમને ફીકું ન લાગે, એટલે મેં તમને એમાં થોડીક સાકર નાખીને ખાવાની એકવાર ઓપ્શન આપ્યો છે. ઓપ્શન 1 ટાઈમ તમે ઓનલી લઈ શકો છો. પણ બાકી
નહીં ખડી સાકરની કાયમ માટે કરતા તો એની જગ્યાએ તમે બરોબર છે ગોળ બધે નાખો છો એમ. અને આ સિયા સીડનું મેં તમને કીધું છે બતાવ્યું છે ને એ તમે બપોરે 4 વાગે લઈ શકો છો, સવારમાં લઈ શકો છો, તમારું પેટ ભર્યું. જો કોઈક મને 4 વાગે બહુ ભૂખ લાગે છે એમ કે તું કામમાં ખબર નથી રહેતી તો એ ટાઈમે એવું હેલ્ધી વસ્તુ લઈ લો થોડી, એટલે તમારું પેટ ભર્યું રાખે. અને પપૈયું વેટ લોસમાં બહુ કામ કરે છે, તો પપૈયું તમે સવારના ટાઈમે લો, ફાઈબર હોય એટલે સવારના ટાઈમે પચી જાય. આખા દિવસમાં આપણે વર્ક કરીએ ને એટલે સાંજના ટાઈમે પચશે નહીં, પેટ ભર્યું રાખશે. અને બીજા કોઈનો એક કોમેન્ટ હતી કે હેતલબેન લેમન જ્યુસ લીંબુનું પાણી લેવાય, તો હાલ લીંબુનું પાણી લેવાય. તો એની જોડે બીજા ફ્રૂટ કયા કયા આપણે લઈ શકીએ વેટ લોસ માટે? તો વેટ લોસમાં ખાસ ફ્રૂટ તમને કહું તો 2 મને તો ખાસ લાગ્યા છે, તરબૂચ એન્ડ પાઇનેપલ. એપલ ખવાય છે એવું નથી, પણ તરબૂચ અને પાઇનેપલ ખાસ વસ્તુ છે વેટ લોસ માટે. અને રસાળ ફ્રૂટ તમે ગમે તે લો પછી કાંઈ વાંધો નથી, એટલે તમે રસાળ ફ્રૂટ લઈને અને સિઝનલ ફ્રૂટ એ તમે થોડું થોડું સાઈડમાં લઈ શકો છો. પણ આ 2 વસ્તુ વધારે ખાવ તો સારું એમ મારું કહેવાનું છે કે પાઇનેપલ અને તરબૂચ. પાઇનેપલ ખાસ તમારા ડાયજેશનને બહુ સુધારશે. મેં તો અમારા હમણાં પાઇનેપલ બંધ છે, નહીં તો પાઇનેપલ અમારા ઘરે હોય જ આવડી હેડમાંથી સીધા અહીંયા માર્કેટિંગ યાર્ડમાંથી સીધા તરબૂચ જ લઈને આવે છે. હવે હું એને હમણાંથી એમ જ કહું છું, તો હવે ગ્રેપ્સને એવું આ બધું ખૂટી જાય ને તો આ વખતે ભલે મોસંબીને એવું લાવો, પણ સાઈડમાં આવે છે ને તરબૂચને જોડે જોડે પાઇનેપલ કરી નાખજો. પાઇનેપલ હું બહુ જ ખાધા છે વેટ લોસ કરતી વખતે, મારું શરીર બહુ હતું ને ત્યારે. હવે બધું ધીરે ધીરે ઓછું કરી નાખ્યું છે, પણ મારે મેન્ટેન રહે છે, કંટ્રોલ રહે છે, બહુ ખાઈ નથી જતી હજુ. અને હું રાખું છું થોડુંક હજુ એના પર ડાયટ પર થોડુંક ઓલું રાખું છું કંટ્રોલ. એટલે રવિવારે સન્ડે હું એન્જોય કરું તમારા જેવને. પછીના દિવસોમાં ઘરનું જ બધું ખાવાનું, રાઈસ અને રોટલીની તો હું હજુ નથી ખાતી આડા દિવસે. મેં તો ડાયટ કન્ટિન્યુ રાખીશ. આને કંઈ નહીં થતું, આને બહુ વજનમાં ફેર નહીં પડતો, મારે તો તરત સડવા જ મળે, ઉપર જ ઉડી જાય. પણ હવે હમણાં હું તમને કહું છું મારું 58 પહોંચી ગયું, તો હું નથી કહેતી અત્યારે 60-61 ચાલુ છું પાછી. અને 2 કિલો કે દોસનું વધ્યું છે. હવે એ કંટ્રોલ કરવું થોડુંક મારે કેડ આવે. મારે કરવું હોય તો કેમ કે હમણાં મારે આ વિડીયોનું આવે છે એડિટિંગનું, તો કાંઈ ખાસ તોય કરતી નથી. એવું ખાસ સિમ્પલ જ તમારી સામે જે છે એ મૂકી દઉં છું. થોડું ઘણું કંઈક કટ ક્રોપ કરવાનું હોય, છોકરા દોડતા હોય કે આ તે એ જ હોય, બાકી તો બધું મારું ઊન ફિલ્ટર કંઈ નહીં. આ મૂકી દીધું. મૂકશું ત્યારની વાત ત્યારે, જ્યારે ટાઈમ રહેશે ને ત્યારે, એવું મને ટાઈમ મળી રહે ને ત્યારે. છોકરાને વળી વેકેશન આવે ને ત્યારે તો વેકેશનમાં કંઈક ને કંઈક કામ કાઢવાના છે. પ્રશ્ન હતો કે મારા 12 વર્ષના બાબાને હિમેજ દઈ શકાય? પણ જો તમારા બાળકને કબજિયાત રહેતું હોય ને તેવી હોય ને તો લગભગ તો વાંધો ના જ આવે. આયુર્વેદિક છે હરડે ઇમેજ બાળકોને આપે જ છે. હા, એ કોણ છે? શીતલબેને લગભગ રિપ્લાય કર્યું છે, તો એની વાત સાચી જ હશે, કેમ કે એમાં લખ્યું જ છે કે કીધું જ છે કે બાળકોને દેવાય છે. જો ને ભાવેશ પણ કહે છે કે બાળકોને દેવાય 2 વસ્તુ. પણ તોય છતાં તમને એવું લાગે તો સલાહ લઈ લેજો હજુ 2 જણની, અને પછી આપજો. બાળકનું વિષય કહેવાય, બાળકનો વિષય કહેવાય, એટલે જાણીને સલાહ લઈને દેજો. એટલે થોડીક દેજો. અને કબજિયાત રહેતી હોય તો, અને વજન ઘટાડવામાં છોકરાને એમનો વાળો વજન બાજુ એમાં તો ન દઉં તો ચાલે. હજુ કબજિયાતનો ભાગ રહેતો હોય તો અમારા દર્શભાઈની જેમ, દર્શભાઈ નથી રહી, અમારા ભૂમિતભાઈને બહુ જ વસ્તુ. હવે તો મને પ્રશ્ન પાછું યાદ નથી, જેના કોઈના ભૂલાતા હોય તો એ મને કહેજો. 2 ના ભૂલાઈ ગયા હતા, એમણે મને કીધું. થેન્ક યુ, તમે મને ફરી વાર યાદ દેડાવ્યું, નહીંતર મને માઇન્ડમાં આવે જ નહીં. તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. Thank you and welcome.